મુંબઈ સમાચારની વિશેષ પ્રસ્તુતિ ખબરોના ખબર અંતરમાં હું રાહુલ આપનું સ્વાગત કરું છું અને તમે જોઈ રહ્યા છો એશિયાનું સૌથી જૂનું અખબાર મુંબઈ સમાચારનું આ ડિજિટલ પ્લેટફોર્મ. મિત્રો, આજે 14 ડિસેમ્બરના રોજ આપણે જોઈશું કે મુંબઈ સમાચાર દૈનિક સહિતના અગ્રણી અખબારોમાં છપાયેલા સમાચારો વિશે અને આજે મુંબઈ સમાચારમાં આવેલી વિશેષ વાંચન સામગ્રી વિશે. મિત્રો, આજના વિડીયોની શરૂઆત કરીએ તે પહેલા મુંબઈ સમાચારનું ઈ-પેપર વાંચવા માટે મુંબઈ સમાચારની ઓફિશિયલ વેબસાઇટ epaper.bombaysamaachar.com ની મુલાકાત લો અને તમે આ ચેનલ પર નવા છો તો લાઈક, ફોલો અને સબસ્ક્રાઇબ કરો. મિત્રો, ફૂટબોલ સ્ટાર લિયોનેલ મેસી ભારતની મુલાકાતે છે. ગઈકાલે કોલકાતાના ઇવેન્ટમાં મેસી માત્ર 10 મિનિટ જેટલા સમય માટે જ આવ્યો હતો અને ફરીથી તે પરત જતો રહ્યો અને તેની ઝલક પામવા આવેલા ફેન્સ રોષે ભરાયા હતા અને સ્ટેડિયમમાં રીતસર તોફાન મચાવ્યું હતું. ચાહકોએ ખુરશીઓ ઉડાવી હતી અને સ્ટેડિયમમાં ભારે નુકસાન કર્યું હતું. મુંબઈ સમાચારે ફ્રન્ટ પેજ પર મેસી આવ્યો, મુસીબત લાવ્યો હેડલાઇન આપી સુંદર અહેવાલ તૈયાર કર્યો છે. આ સિવાય 19 ડિસેમ્બરથી મુંબઈ સમાચાર હવે અન્ય ભાષાઓમાં પણ ઉપલબ્ધ થશે. આ સાથે જ મુંબઈ સમાચાર પોતાની એપ્લિકેશન પણ લોન્ચ કરશે તેવી જાહેરાત કરતી એક ટૂંકી માહિતી પણ આપી છે. દેશ અને દુનિયાના નાના મોટા સમાચાર સાથે મુંબઈ સમાચારના છઠ્ઠા પાને વેપાર વાણિજ્યમાં રમેશ ગોહિલ દ્વારા સોના ચાંદીની તોફાની તેજીમાં ગ્રાહકલક્ષી માંગ તળાઈવાળો લેખ વાંચવા જેવો છે. આ પાના પર અન્ય પણ વેપાર જગતના સમાચાર અને લેખ પણ સામેલ છે. મિત્રો, મુંબઈ સમાચારની આજની રવિવારની પૂર્તિ, ઉત્સવ અને અન્ય અગ્રણી અખબારોની વાત કરીએ તે પહેલા વાલીઓની ચિંતામાં વધારો કરતા એક સમાચારની વાત કરીએ તો મુંબઈ પોલીસ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ 1 નવેમ્બરથી 6 ડિસેમ્બર દરમિયાન શહેરમાંથી 82 બાળકો ગુમ થયા છે, જેનાથી વાલીઓમાં ચિંતા વધી ગઈ છે. હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે મામલો શું છે અને મુંબઈમાંથી બાળકો કોણ ગાયબ કરી રહ્યો છે. મુંબઈ સમાચારના દરેક ડિજિટલ પ્લેટફોર્મ પર પંકજ રાણે દ્વારા આ ખાસ અહેવાલ પ્રસારિત થશે. તે માટે આપ મુંબઈ સમાચારના દરેક પ્લેટફોર્મને લાઇક, ફોલો અને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન મેળવવા માટે તે નોટિફિકેશનનું બટન ઓન કરી દો, જેથી આપ આ મહત્વની અપડેટ મિસ ના કરી દો. ચાલો મિત્રો, હવે એક નજર કરીએ આજના અન્ય અગ્રણી અખબારો પર. તો ગુજરાત સમાચાર અને સંદેશ બંને ફૂટબોલ સ્ટાર મેસીના આગમન અને ચાહકો દ્વારા કોલકાતામાં થયેલા નાના વંટોળની વાત કરી છે. બંને અખબારોએ ફ્રન્ટ પેજ પર આ સમાચારને છાપ્યા છે. આ સિવાય અંબાજી આસપાસ ચાલતા જમીન વિવાદમાં આદિવાસીઓએ પોલીસ અને અધિકારીઓ પર તીરકામઠાનો મારો ચલાવ્યો હતો, જેમાં 47 ઇજાગ્રસ્ત થયા છે. તેના વિસ્તૃત સમાચાર છપાયા છે. આ સિવાય દિવ્ય ભાસ્કરે ધારાસભ્ય ફંડમાં થતા ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવા રાજસ્થાનના 3 ધારાસભ્યો સાથે રિપોર્ટરે ડમી કંપનીના પ્રોપરેટર બનીને લાખોનો વ્યવહાર કરતો અહેવાલ છાપ્યો છે. આ સિવાય કેરળમાં કમળ ખીલ્યું, ટ્રમ્પના H1B1 વિઝાની ફીમાં વધારો, દિલ્હી NCRમાં ધુમ્મસનો કહેર જેવા સમાચારો દરેક અગ્રણી અખબારોમાં કોમન છે. મિત્રો, ફરીથી આપણે વાત કરીએ મુંબઈ સમાચાર અખબારની તો ઉત્સવ પૂર્તિમાં છપાયેલા વિજય વ્યાસની નવી બાબરી મસ્જિદ પરની કવર સ્ટોરી, નવી બાબરી મસ્જિદ બાંધવાનો ખેલ ખતરનાક વાંચવા જેવો છે. આ સિવાય રાજ ગોસ્વામી દ્વારા લખાયેલો ચુંબન પરનો લેખ પણ ધ્યાન ખેંચનારો અને એક સુંદર વાંચન સામગ્રી છે. આ સિવાય શોભિત દેસાઈ દ્વારા આજે એટલું જ માં તને ઓઢીને સૂવું છે, સાહિત્ય અને ગઝલ રસિકોને મજા પડી જાય તેવો લેખ છે. આ સિવાય અનિલ રાવલની સન્ડે ધારાવાહિકમાં કટ ઓફ જિંદગીનું 22મું પ્રકરણ છપાયું છે. મિત્રો, સર્જકના સથવારેમાં વિખ્યાત ગુજરાતી શાયર જલન માત્રી વિશે રમેશ પુરોહિતના લેખને પણ વાંચવા જેવો છે. આ સિવાય આશુ પટેલ, સંજય છેલ, હેનરી શાસ્ત્રીના લેખો પણ સુંદર વાંચન સામગ્રી સાબિત થઈ શકે છે. મિત્રો, ફૂટબોલ સ્ટાર મેસીની ઇવેન્ટમાં ચાહકોએ જે ધમાલ મચાવી છે તે અંગે 2030 કોમનવેલ્થ અને 2036 ઓલિમ્પિક્સની સલામતી વિશે ભારત પાસે વિશ્વ જવાબ માંગી શકે છે તેવા શીર્ષક હેઠળ અજય મોતીવાલાનો વિસ્તૃત અહેવાલ ખાસ વાંચવા જેવો છે. તો મિત્રો, મુંબઈ સમાચારની આ વિશેષ પ્રસ્તુતિ ખબરોના ખબર અંતર આપને કેવી લાગી તે કમેન્ટમાં જરૂર જણાવશો. આવતીકાલે આવી જ રીતે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપો અને જોતા રહો, વાંચતા રહો મુંબઈ સમાચાર.